શહેર પ્રમુખનો પોતાનો જ વોર્ડ પણ અત્યારે અહીંયાથી જમીન સરકી રહી છે. હા, હું વાત કરું છું વોર્ડ નંબર 23 ઉધના બમરોલી વિસ્તારની. એ વિસ્તાર જે ભાજપનો ગઢ ગણવામાં આવતો હતો, એ વિસ્તારમાં આજે પ્રશ્નોનો ઘેરાવો છે. કારણ કે આ છે શહેર પ્રમુખનો પોતાનો જ વોર્ડ અને અહીંયા હાર એટલે સીધી પ્રતિષ્ઠા પર અસર. 2021માં ભાજપે ક્લીન સ્વાઇપ કર્યું હતું, પણ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. રસ્તા ખાડાઓથી ભરાયેલા છે, ટ્રાફિક કાબૂની બહાર છે, જૂની ગટર અને ગંદુ પાણીનો ત્રાસ વધી ગયો છે અને બ્રિજના કામથી ઉડતી ધૂળના લીધે શ્વાસ નથી લેવાતો. જનતા હવે સવાલ પૂછે છે કે વિકાસ ક્યાં છે? વેપારીઓ પરેશાન છે, સ્થાનિકો ગુસ્સે છે અને યુવા મતદારો હવે બદલાવની વાત કરે છે. ભાજપ માટે આ વખતની ચૂંટણી સહેલી નથી, કારણ કે આ વખતે મત નહીં પણ લોકોનો ગુસ્સો નિર્ણય લેશે. તો શું શહેર પ્રમુખ પોતાનો ગઢ બચાવી શકશે કે આ વખતે વોર્ડ નંબર 23માં કંઈ નવું જોવા મળવાનું છે? તમને શું લાગે છે? કમેન્ટમાં જણાવો અને ફોલો કરો ગુજરાત મિત્ર.